टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક સમય હતો જ્યારે સોટી વાગે સમસમ વિદ્યા આવે ધમધમ કહેવતના અર્થને આધીન શિક્ષણ અપાતું. ગુરુજી મારતા છતાં તેમના માટે વિદ્યાર્થીઓને આદર રહેતો. દરેક સ્કૂલમાં એક શિક્ષક તો એવા હોય જ કે તેમની ધાક રહેતી. હજુ તો શાળામાં તે પગ મૂકે તે પહેલાં જ વિદ્યાર્થીઓ પોતપોતાના ક્લાસરૂમમાં જતા રહેતા. સાહેબ સામે આંખ મિલાવીને વાત કરવાની પણ કોઈ વિદ્યાર્થીની હિંમત ન થતી. પણ હવે કાયદા પ્રમાણે વિદ્યાર્થીઓને મારી શકાતો નથી અને તેમાં વિદ્યાર્થીઓ હવે ગુરુની ગરિમા પણ ભૂલવા લાગ્યા છે. પંચમહાલના શહેરામાં બનેલી ઘટના તમે હેરાન કરી દેશે, કારણ કે આ ઘટનામાં શિક્ષકે વિદ્યાર્થીને નહીં પણ વિદ્યાર્થીએ જ શિક્ષિકાને તમાચો માર્યો છે અને સાથે જ પોતાના સંસ્કારનો પુરાવો પણ આપ્યો છે. શહેરાની શ્રીમતી S.J. દવે સાર્વજનિક હાઈસ્કૂલની આ ઘટના ખૂબ જ શરમજનક અને ચોંકાવનારી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે શિક્ષિકા ભણાવી રહ્યા હતા તે દરમિયાન એક વિદ્યાર્થી ક્લાસની અંદર મોડો પહોંચે છે, જેને પગલે શિક્ષિકા તેને મોડા આવવાનું કારણ પૂછે છે અને તેમાં ઉશ્કેરાઈ જઈને વિદ્યાર્થી શિક્ષિકાને તમાચો મારી દે છે. એટલું જ નહીં, પ્રતિકાર કરવા જતા વિદ્યાર્થી શિક્ષિકાને ધક્કો મારીને પાડવાનો પ્રયાસ કરે છે. ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અત્યાર સુધી શું શીખ્યો એ આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. ના સંસ્કાર, ના શરમ કે ના કોઈ ગરિમા. એક વિદ્યાર્થીએ પોતાના ગુરુનો આદર કેવી રીતે કરવો તેની સમજણ તેને કોઈએ આપી જ નથી. ના માતા પિતાએ, ના સગા સંબંધીઓએ. ભલે તે 12મા ધોરણમાં અભ્યાસ કરતો હોય પણ શાળાની બહાર પણ તે ગુંડાગીરી કરી ખાતો હશે તેનો પણ આ મોટો પુરાવો છે. શિક્ષિકાનું કહેવું છે કે તેણે એવી ધમકી આપી હતી કે તમારે અહીંયા એકલા રહેવાનું છે ને, એટલે ભવિષ્યમાં પણ શિક્ષિકાને પરેશાન કરવાનો તેનો ઈરાદો સ્પષ્ટ હતો. આખી ઘટનામાં શિક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિદ્યાર્થી અને બીજા 3 લોકો મળીને કુલ 4 સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ધમકી આપનાર 15થી 20 લોકો સામે પણ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની અટકાયત કરી હતી અને તેમને ઘટના સ્થળે લઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન શિક્ષિકા પણ હાજર રહ્યા હતા. આખી ઘટનામાં વાંક ફક્ત વિદ્યાર્થીનો જ નથી, વાંક તેને ખોટા સંસ્કાર આપનાર દરેક લોકોને છે, ચાહે તે તેના માતા પિતા હોય કે પછી ગામના બીજા કોઈ વડીલો. એક શિક્ષકનો આદર કરવાનું કોઈએ શીખ્યું જ નથી. હવે આજકાલ તો વિદ્યાર્થીને ટચ પણ નથી કરી શકાય તેવી સ્થિતિ છે, ત્યાં શિક્ષકો કરીશું. શિક્ષકો હવે ડરીને વિદ્યાર્થીઓને ભણાવે છે, કારણ કે વાલીઓ પોતાના બાળકોને એવું કહીને શાળાએ મોકલે છે કે તને કોઈ હાથ લગાડે તો મને કહી દેજે, હું બેઠો છું. શું તમે પણ તમારા બાળકોને આવું શીખવો છો? તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. શાળામાં શિક્ષક મારે નહીં, તેના માટે તમારે તમારા બાળકને આવું શીખવવાની જરૂર નથી, પણ આપણી જે ગુરુ શિષ્યની પરંપરા રહી છે તે શીખવવાની જરૂર છે. તમારે તમારા બાળકને ગુરુનો આદર સન્માન કરવાનું શીખવું ખૂબ જરૂરી છે. શિક્ષિકાને લાફો મારવાની આ ઘટના ફક્ત વ્યક્તિગત અપમાનની નથી, પરંતુ આપણી પ્રાચીન ગુરુ શિષ્યની પરંપરાના મૂળને હચમચાવતી ઘટના છે. આ ઘટના આપણા સમાજને એક અરીસો બતાવે છે. એ અરીસો જેમાં આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે કે ક્યાં ખોવાઈ ગયા છે આપણા મૂલ્યો, ક્યાં અદૃશ્ય થઈ ગયા છે ગુરુ પ્રત્યેના આદર અને શિષ્યના વિનમ્રતાના તે બંધનો. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યનો સંબંધ કોઈ સામાન્ય શિક્ષક વિદ્યાર્થીના સંબંધથી અલગ હતો. ગુરુને દેવતા સમાન માનવામાં આવતા હતા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. શિષ્ય ગુરુના ચરણોમાં બેસીને જ્ઞાનની ગંગા પીતો અને તેના બદલામાં આપતો અપાર આદર અને સમર્પણ. ઉપનિષદોમાં પણ વર્ણવાયેલા ગુરુકુળમાં શિષ્યો ગુરુની સેવા કરતા, તેમના આદેશોને પાળતા અને જીવનના માર્ગદર્શન માટે તેમને વંદન કરતા. આ સંબંધોમાં પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર સન્માનનું અમૂલ્ય બંધન હતું. પરંતુ આજે આ સંબંધ ક્યાંય તૂટી ગયું છે, ક્ષીણ થઈ રહ્યું છે. આ ઘટના પર વિચાર કરીએ તો તે માત્ર એક વિદ્યાર્થીની અસંસ્કારી વર્તણૂક નથી, પરંતુ આપણા સમાજના અનેક પાસાઓનું પ્રતિબિંબ છે. તેનું મૂળ કારણ આપણા પરિવારોમાં છે, જ્યાં બાળકોને ગુરુ શિષ્યના મૂલ્યોનું શિક્ષણ આપવાના બદલે
ભૌતિક સુખો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા જ્યાં ગુરુઓને માત્ર વેતનધારી કર્મચારી તરીકે જોવામાં આવે છે. કલ્પના કરો કે શિક્ષિકાની સ્થિતિ વિશે જે વિદ્યાર્થીઓને તે વર્ષોથી જ્ઞાનના માર્ગ પર લઈ જઈ રહી છે, તેમને સારી દિશા આપી રહી છે, તેમના સ્વપ્નોને પાંખો આપી રહી છે અને બદલામાં મળે છે શું? તો એક વિદ્યાર્થીનો લાભો. આ વેદના માત્ર તે શિક્ષિકાની નથી, પરંતુ દરેક ગુરુની છે જે પોતાનું જીવન વિદ્યાર્થીઓ માટે સમર્પિત કરે છે. અને લાફો મારનાર વિદ્યાર્થી પણ આપણા સમાજનું ઉત્પાદન છે. તેની અંદરની અસ્થિરતા, તેની અજ્ઞાનતા, તેની અધીરતા પણ આપણા બધાની જવાબદારી છે. આવી ઘટનાઓ આપણને પૂછે છે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે. આપણે આપણા બાળકોને જ્ઞાન આપીએ છીએ, પરંતુ શું તેમને સંસ્કાર અને આદરનું શિક્ષણ આપીએ છીએ ખરા? સમાજને આ અરીસો બતાવવાનો સમય આવી ગયો છે. આપણે ગુરુ શિષ્યના એ પવિત્ર સંબંધોને ફરી સ્થાપિત કરવા પડશે. જો તમે તમારા બાળકને એવું શીખવશો કે કોઈ શિક્ષક તને મારે તો મને કહેજે, તેને મારીશ, તો તમારું બાળક પણ એવું શીખશે. પછી એ તમને કહેવા નહીં આવે. જે કામ તમે કરવાના હતા તે કામ પોતે જ કરીને ઘરે આવશે. એટલે તમારા બાળકોને આવું શીખવાના બદલે તેને ગુરુનો આદર કરતા શીખવો. તેમાં જ તેની ભલાઈ છે. કારણ કે ગુરુ વિના શિષ્ય અધૂરો છે અને શિષ્ય વિના ગુરુનું જ્ઞાન વ્યર્થ છે.